હેલો ફ્રેન્ડ્સ, પાકેલ કેળાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા પાકેલ કેળા લેશું અને તેને આ રીતે કટ કરી લેશું. આ રીતે બધા કેળા કટ થઈ જાય પછી આપણે ગેસ ચાલુ કરી પેન મૂકીશું અને તેલમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું. તેમાં સૂકું લાલ મરચું, તમાલપત્ર અને મીઠો લીમડો ઉમેરીશું. કટ કરેલા મરચાં અને ટમેટાં ઉમેરીશું અને તેને થોડીવાર માટે સોફ્ટ થવા દેશું. હવે એક વાટકામાં પાણી લેશું. તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, નિમક અને હળદર પાવડર ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અને જે આપણે ટમેટા કૂક થાય છે તેમાં તે પાણી ઉમેરી તેને થોડીવાર માટે કૂક કરી લેશું. અને પછી આપણે જે કેળા કટ કરેલા છે તે ઉમેરીશું અને તેને 2-3 મિનિટ માટે કૂક કરી લેશું. તો 2-3 મિનિટ કૂક થઈ જાય પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે પાકા કેળાનું મસ્ત મજાનું શાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું પાકા કેળાનું શાક.